ભાવનગર થાન મગફળીમાં લાગેલ આગની ઘટનાનો મામલો સામે આવ્યો છે। રાજસ્થાનથી મગફળી ઘુસાડી સૌરાષ્ટ્રના ગોડાઉનમાં મૂકી અને આગ લગાડવામાં આવી હોવાનો વિરોધ પક્ષનો આક્ષેપ કરવામાં આવ્યો છે। રાજસ્થાની મગફળી ગુજરાતના મગફળીથી 500 રૂપિયા નીચા ભાવે મળે છે અને ગોડાઉનમાં સીસીટીવી કેમેરા, ફાયર સેફટીના સાધન ન હોવાનું ખુદ પ્રાંત અધિકારીનું નિવેદન સામે આવ્યું છે। પોલીસ ફરિયાદ દાખલ કરવા અંગેની તૈયારી પણ પ્રાંત અધિકારી દ્વારા દેખાડવામાં આવી છે અને મગફળીમાં લાગેલી આગ અંગે ગોડાઉન ઉપરથી વીજ લાઇન પસાર થતી હતી, તેમાં શોર્ટ સર્કિટના કારણે આ હાદસો થયો હોવાની અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ની અંદર રાજસ્થાનમાં જે સસ્તા ભાવે મગફળી મળતી હતી, આ મગફળી લાવી અને ટેકાના ભાવે બોગસ રજીસ્ટ્રેશનો ખેડૂતોના કરાવીને ઘુસાડવામાં આવી છે। હું દાવા સાથે કહું છું કે 20% થી વધારે આવી મગફળીઓ ઘુસાડવામાં આવી છે। આ અમારા આક્ષેપ છે। જો ખરેખર પ્રમાણિકતા હોય તો અમે નમ્ર વિનંતી તંત્રને, ગુજકો માસોલને કરીએ છીએ, તમે જે મંડળીઓને કામ આપ્યું છે એ મંડળીઓએ ક્યાંક ને ક્યાંક આવા કામ કર્યા હોય, આવી ખેડૂતોના વારંવાર આક્ષેપો થયા છે। જે રાજસ્થાનમાં મગફળી મળતી એ 17,000 ની ખાંડી મળતી હતી, અહીંયા પહોંચતી થતી 17,000। જયારે ટેકાના ભાવે વેચાણ કરવા જાવ તો 27,000 રૂપિયા, એટલે કે પ્રતિ મણે 500 રૂપિયાનો ભાવ ફેર મળતો હતો। 50 કરોડ કરતા વધારે રૂપિયાની આવી મગફળી ઘુસાડી હોય, આવી ખેડૂતોમાં ચર્ચા છે। તો ક્યાંક ને ક્યાંક જે જુદા જુદા ગોડાઉનો છે, આ ગોડાઉનોની અંદર તપાસ થવી જોઈએ, ખરેખર ખેડૂતોની મગફળી ગુજરાતના ખેડૂતોની છે કે રાજસ્થાનના ખેડૂતોની છે। જો તંત્રમાં પ્રમાણિકતા હોય, ગુજકો માસોલ જો ખરેખર સાચી તપાસ કરવા ઈચ્છતું હોય તો તમામ ગોડાઉનોની તપાસ કરવામાં આવે। એની સાથે સાથે જે આ દૂરથી મગફળી લાવ્યા છે, અહીંયા પણ અમને જાણવા મળ્યું કે 3 દિવસ પહેલા જ ગોડાઉન મેનેજર જે હતો, એ 3 દિવસ પહેલા જ જે મૂળ મેનેજર હતો એની બદલી થઈ, રજા ઉપર ગયો। અચાનક કોઈ મેનેજર આવે છે, એ મેનેજર આવતાની સાથે બીજા દિવસ આગ લાગે છે। આજુબાજુના વિસ્તારમાં જયારે અમે રહીશોને પૂછ્યું ત્યારે જાણવા મળ્યું કે અહીંયા ઘણી વખત રાત્રે પણ વાહનો આવતા હતા। તો આ વાહનો કોના હતા? કોણ આવતું હતું રાત્રે? ઘણા બધા સવાલોની વચ્ચે ક્યાંક ને ક્યાંક અમારું સ્પષ્ટ માનવું છે કે મગફળી ખેડૂતોના ખેતરમાં હોય ક્યારે આગ લાગતી નથી, મગફળીની એપીએમસી માં આગ લાગતી નથી, ખેડૂતોના ગોડાઉનમાં આગ લાગતી નથી। જ્યારે ટેકાના ભાવે ખરીદી થાય માત્ર ત્યારે જ શા માટે આગ લાગે છે? એટલે જવાબદાર લોકો જે છે એની પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। 1 કે 2 દિવસની અંદર જો ગુનો દાખલ થાય તો ભલે, નહીતર અમે પોતે ફરિયાદી બની અને તમામ વિગતો સાથે જવાબદાર લોકોની સામે ગુનો દાખલ કરવા અમે ફરિયાદી બનીશું। જી, કેટલું નુકસાન છે અને ક્યાંથી આ મગફળી ગોડાઉનમાં મૂકવામાં આવી હતી? ગઈકાલે 10 થી 10:30 ની વચ્ચે થાનગઢના જે ગોડાઉનની અંદર જે મગફળીનો જથ્થો છે સંગ્રહ કરવામાં આવેલો, ત્યાં આગ લાગેલી। આ આગના સમાચાર મળતા જ મામલાદાર થાનગઢ સ્થળ પર પહોંચેલા। ત્યારબાદ અમારી ટીમ સાથે પણ અમે આવેલા અને ફાયર ફાઇટરોની મદદ લઈ જુદી જુદી 10 ટીમોની મદદ લીધેલી છે આજુબાજુના ફાયર ફાઇટરોની, અને આગ ઉપર રાત્રે 11 કલાક સુધીમાં સંપૂર્ણ કાબૂ મેળવ્યો। ત્યારબાદ જે કુલિંગની પ્રોસેસ ચાલતી હતી, જે હમણાં જ પૂર્ણ થઈ છે। કુલિંગ એટલા માટે કે જે મગફળીનો જથ્થો છે એની અંદર બારદનની અંદર ભરેલો હતો, તો આગ છે બારદનને બાળ્યા અને ત્યારબાદ જે મગફળીના ફોતરા હોય છે તેમાંથી સતત ધુમાડો નીકળતો હતો। તો એને કુલિંગ કરવું ખૂબ જરૂરી છે, તો જ 100% એ આગ ઉપર કાબૂ મેળવ્યો છે એ કહી શકાય। એટલે એ સંપૂર્ણપણે પૂર્ણ થયેલું છે। હવે જે રહી વાત ડેમેજની, તો ડેમેજની અંદર જે નાનો દાણો છે એ નાનો દાણો છે એ જ એને નુકસાન થયેલું છે। જે મોટો દાણો છે એ સહી સલામત છે અને 80% જથ્થો છે મારા અંદાજ મુજબ કે સહી સલામત છે, અને 15 થી 20% જે જથ્થો છે એને ડેમેજ થયેલું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે। તેમ છતાં છે એ જે સેફ જથ્થો છે એના જે બારદન જે કોઈ અફેક્ટ નથી થયા એને પણ અમે અલગ સ્ટેકિંગ કરાવવા માટે ગોડાઉન મેનેજરને સૂચના આપી છે, અને જે બીજો બાકીનો જે સેફ જથ્થો છે એને પણ બારદનની અંદર ભરવા માટેની સૂચના આપી દીધેલ છે। અને ખરેખર કેટલો થયો છે જથ્થો નુકસાન એ તો ત્યાર પછી જ ખ્યાલ। ખાસ કરીને ઉપરથી 66 કેવીની લાઈન પસાર થતી હતી, નીચે ગોડાઉન ભાડે આપી દેવામાં આવ્યું હતું, કોની બેદરકારી ગણાય? અહીંયા જેણે ગોડાઉન રાખ્યા હોય એમણે પહેલાં પ્રિકોશન લેવા પડે કે આજુબાજુ જે ફાયર સેફટીના નોર્મ્સનું પાલન કરવાનું હોય છે, આ છે તે છે,
એ સંબંધિત જે CWC સેન્ટ્રલ વેર હાઉસિંગ જે છે એમણે ગોડાઉન રાખ્યું છે, એટલે એમણે પ્રિકોશન લેવા જ પડે. નતા લીધા પ્રિકોશન? પ્રિકોશન લીધા છે કે નહીં એ અમારી તપાસ ચાલુ છે. અત્યારે તો એમનું નિવેદન એવું છે કે ઇન પ્રોસેસ છે. ખાસ કરીને ખેડૂત આગેવાનો આક્ષેપ કરી રહ્યા છે કે ભાઈ બહારના જિલ્લાનો જથ્થો અહીં રાખ્યો છે, તો કયા કયા જિલ્લાનો જથ્થો? સૌરાષ્ટ્ર ઝોનના એમના જે નિવેદન જવાબ અમે લીધા છે એની અંદર સૌરાષ્ટ્ર ઝોનના જુદા જુદા જિલ્લાઓની મગફળીની નાફેડ અને ગુજકો માસૂલ દ્વારા ખરીદી કરી અને અહીંયા સ્ટોર કરવામાં આવેલી હતી. જી સાહેબ, જે આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે કે આ મગફળી બાળવામાં આવી છે, કૌભાંડ છે, શું કહેશો? પ્રાથમિક દ્રષ્ટિએ તો અહીંયા જે વીજ લાઈન પસાર થાય છે અને આજુબાજુના જે વીજના જે તાતણા છે એ ખુલ્લા છે, તો જે શોર્ટ સર્કિટ લાગી હોય અને જે સિક્યુરિટીનો જવાબ છે તો શોર્ટ સર્કિટ લાગી હોય તેવું માનવાને કારણ છે. બાકીની તો જે કદાચ કોઈ હશે તો એ તપાસ. જવાબદાર કોણ ગણાશે સમગ્ર ઘટનામાં? સમગ્ર ઘટનાની અંદર જવાબદાર અત્યારે જે કસ્ટડી છે સેન્ટ્રલ વેર હાઉસિંગ છે, એ ભારત સરકારનો જે એક જાહેર સાહસ છે એની કસ્ટડીનો માલ છે. જી સાહેબ, પોલીસ ફરિયાદ પણ થશે ખરી આમાં? હા, ચોક્કસ થશે અને એ અમે સૂચના આપી દીધી છે કે તમે એક FIR પણ